હાઈટ કામય નથી કામમાં દેવું નથી હાલો આવી જાઓ ટાટા ટાટા ગોલા ખાવા એલા કોઈ દેખાતું કા નથી પણ રવિના ટાઈમ તો જો ખરા તડકાની તું નીકળી જા તો ક્યાંથી આવે આઈસે કોક તો આઈસે ને આજ તો હજી પેલો દી છે મારા ગોલાની રેકડી ખોલી ને એને કોક ગરા ખારું આવી જાય ને એટલે આપણો દ્રીશ સુધરી ગયો અરે આવી ગઈ એમ માઈને ગોલા લેવા વાહ લક્ષ્મીજી પધાર્યા છે આપણી ત્યાં એટલે હું એમ કહું છું કે આ બાયું લેવા આવતી હશે કા ના ના એવું કઈ નથી હે આ કે તમને બોર્ડ મારેલું દેખાય છે એટલે છોકરા આવતા હશે ને બધાય આવે ભાભા આવતા હશે ભાભા કહેતા હતા ગામમાં અરે અમારા ગામના ભાભા હે ને અહીંયા ગોલા ખાવા આવે વાહ જાવ દે એટલા હે તો ખાલી ભાભા જ આવે એટલે એમની વાત કરું છું અરે આ રેકડી મારી ખાલી ન હોય હે તો હું ગોલો ખાવા તો આવી છું પણ એક વસ્તુ ગીરવે મૂકવા આવી ગીરવે એટલે મારે મંગળસૂત્ર મૂકીને ગોલો ખાવો પણ હું કઈ ગીરવી બીરવી નથી રાખતી હે મારી વસ્તુ ગીરવે રાખી લેવાય એમાં કાઈ વાંધો નહીં ગામમાં હું ધેનો દેખાડો મેલીશ કે આ જાવડિયા વાંઢી આ ગોલા વેસે અરે મારી માં ચૂપ રે કો સાંભળી દે ને તો એ કોઈને ખબર નથી હું વાત કરે હું તો માયકમાં ભૂંગળાના પૈસા દઈને આવી શેના અરે મેં તારા નામનો ધીંગનો ટીપી નાખ્યો છે કે આ વાંઢી છે એમ એ ભગવાન અરે તો મારી દુશ્મન આવડી મોટી એલી સરખડીમાં આમાં સને ગોલામાં બધે સપાવવું પડે કેવું પડે તો તારે ગોલા હાલે ઠીક તો ગોલાનો છપી નહીં હા વાહ તું તો બહુ ડાઈ છે એટલે મેં એમ કીધું રવિના વાંઢી અરે ઈ તને ક્યાં કોઈ કીવાનું કીધું તું પણ વાંઢી તો કેવી પડે તો જ ભાભા ખાવા આવે અરે તું નક્કી મને લાગે આ ગામમાં છે ને મારું કામ ઠાળીશ એલી નહીં ટારવા દઉં તું હું મારું સરખડીમાં હાલી ગઈ તે લખીન ઉપરથી આવી છો એલી તારું નો ટારવા દઉં એમ હા સરખડીમાં મારું હાલી ગયું છે હા મને તારું હાલી ગયું તો મારે આકવાનું છે એ વાત તારી હાસી હો પણ તો મેં ખોટું કરી નાખ્યું એવું લાગ્યું ખોટું એટલે બહુ ખોટું કરી નાખ્યું તે તો હાલ ઠીક મને ગોલો ખોરે દે હાલ હા હમણાં તને હે ને મોનો કોટો વાળો ગોળો ખવડાવી દો એ તારી હાટું છે ને કઈ એકાદો મુરત્યો ગોતી રાખો હાલ પગે લાગુ છેટેથી રામ રામ એલી તારે વાંઢુય નથી રહેવું ને મુરત્યો નથી ગોતો તો તારે કરવું છે હું વાંઢું નથી રહેવું એટલે મેં ક્યારે કીધું માર વાંઢું અને ઓમે અમારા ગામમાં વાંઢી બાંઢી તું રહેતી ને કા અમારા ગામમાં નકરા વાંઢા જ ભેગા થયા છે ઈ તમારે જોવાની મારે જોવાનું છે એમલેમ પૈણી જાય માને જ પૈણું હે તમે ગોલો ખવાયો છો ભેજા મારી કરવાયો છો એલી બાઈ તારી હારે કોણ ભેજા મારી કરે આ તો મારે પૈસા નતા તો મંગળસૂત્ર લઈને વઈ આવી હા પૈસા નતા એટલે વિચાર એવો હતો કે આવી લપ કરીશ ને આવી ધમકી દઈશ એટલે મને મફતમાં ગોલો એ તારા ગોલામાં તો નત પૈડી હોય એમ તો હું હા તો કઈ જાઉં છું 500 રૂપિયામાં બસ હા આયા ખાલી એક ગોલાન રેકડીમાંથી 1500 રૂપિયા કામી લઉં હમણાં જો બધાને કહી દો કાન ગોલે રેકડે કોઈ જાતા નહીં કા હું મોનો કોટો નાખું ઝેર નાખું છું એમાં અરે આ વાંઢી છે આને ને કેટલાય આવે છે એને કઈ એટલે તમારે કેવાનું થાય છે મારું કાઈ કહેવાનું બેન થાતું નથી ને તારો ગોલો તારી પાસે રાખ કે હું આઈલી જય માતાજી જય માતાજી એક મિનિટ મેં ગોલાની રેકડી ખોલી છે તો એ ગરક જ આવે ને તો કઈ બકરા બેહુન ગાય ન આવે અહીંયા ભાઈ એને એલી સસ્તું દેતી હોય મને તું આમ મોંઘું કે ને એટલે વાત થાય છે આ તો સીધી હલાઈ હા એને તું બાકી દે મને કોઈ દી બાકી દીધું તે હું કરવા દઉં એ 2 મહિનાથી ગોળા લેશે તારી ઉપર તો મને આટલો ભરોસો નથી એ તો હું તારી ઉપર હાવ નો રાખું તને વાંધા તો માં એટલી બરફની ગાંગડી ન દો એ તારી જોતી નથી ને આ એલી ખાલી આટલું ખાવશું તારું એમાં તને પેટમાં દુખશે એ તો તું તને પેટમાં દુખે મને ઉલાક દુખે તે મારું ખાધું છે એ ત્યાં તારું જ ખવાય વાંઢાનું જ ખવાય કોઈ પહેરેલાનું નો ખવાય ખાતી એ નહીં એ આલજી હવે નથી આવું એક તો બાધે ને મારે તો આઈ જન નીકળી થાય છે એક આવી અડસ સુધ્યા હોય ને ભટકાય જ જાય ક્યાં કોણ જાણે અત્યારમાં દી બગાડ નાખ્યો મારો મારી હાડી મારો અડધો બરફ ઓગળી ગયો આમાં ભેજા મારીમાં તો ગરાગી કોઈ હારા આવતા નથી કોક હારા ગરાગ આવી જાય એટલે મારે હે ને અત્યારમાં બોણી થઈ જાય એકલા તમને કહું એ બેન ઊભા થાવ હવે ઊભા થાવ ઘરા ગઈવા તમે નીંદરું કરો હો હવાની માખી જ મારું એક ગરાક હારા ન થઈવા હા પણ હું શું ને તમ તારે ગરાક બનીને તો આવ્યો અત્યારે કેટલા વાળા હે ગોલા 40 60 અને 70
ઓહો 40 60 ને 70 એટલા સસ્તા ગોલા તો તમે જ રાખો આખા ગામમાં. અરે એટલા સસ્તા મારી સિવાય તમને કઈ ગોલા જડશે જ નહીં. તો પાછા સમજો? ગોલા તો હારા બનાવો હો ને. અરે એક નંબર આંગળી ચાટતા રહી જાવ, હળી ચાટતા રહી જાવ એવો ગોલો બનાવ. આપણે ઈ કઈ નથી સાટું ગોલો. અરે તમે ગોલો તો ખાઓ, ગોલાની એરે હળી હોતન ખાઈ જાવ. એમ હળી તો ઠીક પણ જમજીન ડીસે ખાઈ જાવ એવો ગોલો બનાવ. સાંભળ્યું તો અત્યારે રાજકોટ થી સ્પેશિયલ ધક્કો ખાધો હે કે જલિયાણ ગોલા વાળા ચરખડીમાં બહુ પ્રખ્યાત છે એટલે હું આવ્યો અત્યારે. અરે પ્રખ્યાત નહીં, તમને નથી ખબર. તે સુરત, અમદાવાદ ક્યાંથી અહીંયા ગોલા ખાવા આવે. શું વાત કરો? હમ આમ તો તમે વાંઢા છો એટલે ગોલાય હારા બનાવતા હશો કા? લોભ નહીં કરતા હોય કોઈ વસ્તુ. એક કામ કરો, મને આ ગોલો બનાવી દો ડ્રાય ફ્રૂટ વાળો. તમને કોણે કીધું હું વાંઢી છું? ગામમાં એટલી ખબર તો હોય ને, આપણે કોકને પૂછીને આવ્યા હોય તો. છે મને એક આ ડ્રાય ફ્રૂટ ડીશ બનાવી દો 60 વાળી. હા હા વાંધો નહીં હો. કેટલી વારમાં બની જાય? 5 મિનિટ જેવું થશે. સારું, એમાં હે ને થોડીક ડૂટી સ્પેશિયલ જો ગોલો ખાવો હોય ને તો ઘડીક રાહ જોવાની, મસ્તીનો ગોલો મળશે. સ્પેશિયલ ગોલો રાખો. હા ઓલો ખજાનો ઘી ઈ. હા ખજાનો. હા બસ ઈ આપને બનાવી દે. આજ તો ઈ ખાવો, પણ એમાં ટોપરું, આ ડૂટી ફૂટી અને દ્રાક્ષ ને બધું જાજુ નાખજો થોડું. બધું આવી છે તમ તારે? હા તો વાંધો નહીં, હાલો હું અહીં બેઠો હો. હા હા બેહો. મારા બેટાનું આ અફવા કોણ ફેલાવે છે ગામમાં કે વાંઢી? રવિના શાંતિથી ધંધામાં ધ્યાન દે. વાંઢી તો હંધાય કેવાના જ છે, હવે ટેવ પાડી લે. અત્યાર હુંડી વાંઢી એમને રહેતી હતી ને, હવે તો વાંઢી ગોલાવાળી થઈ જાય. કોણ જાણે એ ભગવાન. માખ્યું એટલી બન બને છે, પણ નથી કહેતા મીઠું હોય ને વધારે માખ્યું હોય. હે ભગવાન. હવારું ના માખ્યું દુધાડો કે પછી કઈ ગોલા બોલા વેચા? તમારે શું કામ છે? અમે ફૂક મારી ભડકી કેમ ગયા? તમે ડરો છો બહુ થોડાક. આમ ભૂત થઈ જાય ને આવીને બીવરાવો તો બીવ નહીં? એ વાત સાચી છે. હવે ક્યાંથી આવ્યા છો? આ ગામમાં લારીઓ 2 3 છે, પણ ઓલી વાંઠી ગોલાવાળી ઈ આવડી જ લારી ને. ગોલો જ નથી તમે જવાયથી. અરે એમ થોડું આવે. અરે વાંઢી ગોલાવાળી તમને કીધું કોણે? મેં ભાઈ છે ને તમારો વિડીયો જોયો તો ને, એમાં વાંઠી ગોલાવાળી હતી રેકડી દુનિયાની હે, બધી ગોતતો આવ્યો હોય. છે કાતો નથી. તમે સ્પેશિયલી અહીંયા વાંઢી ગોલાવાળી રહી એની રેકડી જ ખાવા આવ્યા છે એમ? વાંઠી ગોલાવાળી ગોલો પ્રખ્યાત છે, અમારા આખા ગામ એવું કહે છે. પ્રખ્યાત તો અહીંયા નહીં, અહીંયા હે ને આપણા ગુજરાતની બહાર આફ્રિકન બધી જગ્યાએ પ્રખ્યાત છે. શું વાત છે? તો ડીશ લઈને ઘરે ઘરે દેવા જાવ. અરે વાંઢી છે એટલે કઈ કમાવું નથી એવી ગણતરી ને, બધાને ખવારવું છે. કોણે કીધું કમાવું છે ખવડાવવું છે? તઈ આવી અફવા કોણ ફેલાવે છે? બધા વાતો કરતા હોય કે ને કે કઈ તમે ભેજામારી કરવા આવ્યા ગોલો ખાવા આવ્યા? ગોલોય ખાવો હા તો ઈ જ હું કહું છું કે તમે ગોલો ખાઓ અને તમારો મગજ શાંત કરો, અને મને હે ને મારા મગજને શાંતિ લેવા દો. મગજ મારો ગરમ હશે તો ગોલો બનશે જ નહીં હારો. એટલે એનાથી તો સારો બને ગોલો. જેમ મગજ ગરમ હોય ને એમ ભૂલમાં સારી વસ્તુ ન ખાઈ જાય. મગજ ઠેકાણે હોય ને સારી વસ્તુ ન નાખે તો. પણ હે ને મારો મગજ ઠેકાણે નો હોય ને તઈ જ મારી કીધી વસ્તુ હે ને હારી નો બને. તો હવે ગોલો તો બનાવો ને, કેટલા વાળા છે એ તો કયો? 40 60 ને 70. એટલા બધા સસ્તા? તો સસ્તા વૈસે હું વાંધો હે? ઓલા ગામ કે બધાય આવીને એમ જ કેક લ્યો એટલા સસ્તા એટલા સસ્તા. સસ્તા નો જો, તમે ક્વોલિટી જો કે કેવી મસ્તીની છે. ગોલાય સસ્તા ને ક્વોલિટી સારી. હા વાહ ભાઈ વાહ. તો બનાવો એક ગોલો. વાંઠી ગોલાવાળી છે એવો જ બનવો જોઈએ, એમાં બીજો કઈ ફેર ન પડવો જોઈએ. પેલા તો હે ને તમારું નામ ભૂલી જાવ, વાંઢી ગોલાવાળી. એટલે નામ ન ભૂલે તમારા નામેથી તો અમે અહીંયા આવી છીએ ભાઈ. હવે કારીગર થઈ ગયા છો તમે, આમાં કાંઈ ઘટે નહીં ગોલામાં. બરફ કાઢી દીધો ને બધું આવી. એક કામ કરો તમે બનાવી નાખો, હું બેહી જાઉં. અરે આ તો વાત કર. આ તો સેટાડ્યો ને આમ. સેટો એમાં નહીં આવે, સેટો રહેવાનું કઈ તમને જ લઈને વહી જવાનો હું કઈ. મને ડિસ્ટર્બ થાય, હું મારું કામ કરતી ને કોક પડખે ઊભું હોય ને તો. આ વાંધો હું હિસાબ કહું છું તો આપણે ભાગમાં ગોલાને એકલી એકલ થયું. આનો આ બરફનો વાઇટકો હે ને મોઢા ઉપર ડાયરેક્ટ આવી છે. ઈ કાઈ નથી કરું તો હાલો. આ તો બસ તો કાઈ સારું નથી કરો તમારો. કરતાય નહીં. તમે ફાયદા હાટું કરતો જ ભાઈ, તમારી મહેનત ઓછી જ પડે તેમ. હા અડધું કામ હું ઉપાડ લે તમારે. મારા કે છે ને કે સીધે મોબાઈલ ગધેડે ન સડે પછી સડી જાય. સમજી ગયા ને? આ એવું થઈ ગયું તમે તમારું? કરો છો. હા હાલો લ્યો તે બનાવો.
એક કામ કરો તમે આ રેકડી સાંભળો ને હું આરામથી બેઠી બેઠી જો ના એવું બધું નથી કરવું કઈ આ તો બા તમે શાંતિથી ઉભા રહ્યો ને ભગવાને હેને શાંતિ દીધી છે કે નથી દીધી ઈ તો દીધી હતી પણ એ અત્યારે છે નહીં એને ઘરે વહી ગઈ કયો સ્વાદ નાખવાનો છે ખાટો મીઠો નાખી દો ને હારો ખાટો મીઠો અરે પણ તમારો બાકી કલર એમ છે હો, બાકી કઈ ઘટે નહીં બસ લ્યો ભાઈ રે ગોલો બન્યો ટોપ અંદર ઘર જાવ ગોલા અંદર અરે ભાઈ શું શું હવે તમે ખારા બહુ હો પણ હવે પાછા આવે ગોલા વેચો ને ખારું ન થવાય પ્રેમથી દાંત કાઢીને ગોલા વેચાય ગરા ગાવે ના 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 વેચવાનું મીઠી વસ્તુ પણ બોલવાનું હોય ને મીઠું નહીં જ બીજું હું નાખું છે આમાં અરે આમાં ડૂટી ફૂટી છે ભાવ વધતી જાય હોય ને પછી લેવા લેવું હોત ને થઈ જાય તમે શીકણી ના બહુ છો હો પણ હમણાં તો અહીંયા વખાણ કરતા હતા ને એટલી વારમાં શીખડી નહીં થઈ ગઈ બબે બબે દાણા નાખો ને એટલે કહું છું એ તમને નો ખબર હોય બબે જણામાં કેટલી વસ્તુ હોય ને ઈ જોવાનું હોય એટલે ઈ વાતે સાચી જો ને ઈ હું હે વાહ જો છો આ ડ્રાય ફ્રૂટ હા મલાઈ નાખવાની છે હા નાખવાની જોઈને ભાઈ જેટલું આવતું એટલું દઈ દો પૈસા દેવા છે તમને તો પછી અમે તમે દિલથી પૈસા લઈ લેજો ઈ હજી એ વસ્તુ મસ્તી ની નાખી દો નહીં અરે ઈ જામમાં મૂક્યું છે હજી અરે કાઈ જામમાં નથી મેં કીધું થોડુંક નાખી દો ને એટલું વાહ ભાઈ વાહ આખા ગામનો માવો અહીંયા જ ભેગો કરતા લાગો અરે આનથી ડાયાબિટીસ થઈ જાય અરે કાઈ નો થાય ભાઈ તમે શીખણી ના બહુ છો કઈક નાખો ને થોડુંક હજી જેટલું આવશે ને એટલું જ નાખીશ અરે આ એટલુંક નાખો ને હજી વાહ ગોલો વાહ બદલ્યો હું ધરાઈ ગયો હવે આ ગોલો ખાવો હોય તો અહીંયા જવાનું ને ચરખડીમાં જલારામ બાપાના મંદિર પાસે પેલા પૈસા જ દ્યો એલા ઈ તો દઈ દઉં આ બેન ખાવા તો દ્યો આ લ્યો અહીંયા બેન ખાવ પછી દઈ જાવ હમણાં તમે બાકી હવે આમાં હાથેથી ખાઓ કે કાઢીને ખાવાનું હોય આમાં સામસી કહેવાય એને મને ખબર પડવી જોઈએ ને લાવો ને ભાઈ જો આ મોલામાં ટીંગાય અરે ઈ નથી દેવાની તો બીજી ક્યાં લેવા જાઓ આ રે અહીંયા રે એક બીજી હા પ્લાસ્ટિક ની જ દેવાની છે બધું અમારે જ કરવાનું ને બધું હા તો સારું કર્યું આભાર તમારો 2-3 જણાને મોકલું આ બાજુ વાંથી ગોલાવાળી માઢી ગોલાવાળી નો કહેતા ચાલ હોય છે તો જાવ જલિયાન ગોલાવાળા કહીજો હા હા મારા બેટાના પણ ઘરાક એક તો હવારમાં ભટકાઈ જઈએ કઈ ખબર નથી પડતી હું તો થાકી ગઈ છું વાંઢી નામ સાંભળીને ભગવાન ક્યારેક તો સામું જોવો હવે તમને દયા નથી આવતી મારી ઉપર એક તો ઘર કામ નોંધી ઉપાધિ એક તો એકલા રહેવાની ઉપાધિ જ બીજું કઈ રસ્તો જ કે નથી દેખાતો હે રામ મને માખી ઉડતી નથી મારી બેટી પણ હમણાં થઈ છે મારો છો કે માણા મારો છો બે માખી જ મારતી હતી પણ પૈસા માણા આવી ગયા હું શું કરું આવડો માણા તમને હુઈ ગયો ને એલા તું માણા હો કે છોકરો તું હું માણા કરે છે છોકરો કહેવાય તું મન માણાનું કહેવાય ભલે આપણે નાની ઉંમર હોય સાચી વાત ને બરોબર હું છે જ્ઞાની છું મન કે હાચું વાહ આગળ આગળ ભૂલાઈ ગયું પછી કયો ગોલો ખાશો ગોલો ખાવાની એક તમારું કામ કરવા આવ્યા કામ એવું છે તમે રાજી થઈ જાઓ પૈસો થઈ જાય હા. અરે પૈસાની કોથળીઓ ભરાય તમારે મકાન ભરાઈ જાય હે હા તમાર બેન કેટલા ભરાણા હે અમારી પાસે ઢગલો છે મકાનનો તો એ હા અરે આ સુડા 2,000 ખાલી એને ભાડું દઈને અમે 5 બંગલા દઈ પૈસાનો પાન આ તો અમને લાગ્યું કે તમને થોડા માલદાર કરી નાખી ના એવી લાલચ જેને દેતા હોય ને દેજો મને નહીં બાબા. બોલો કયો ખાવો છે વાત તો સાંભળો અરે નથી સાંભળી મારે તમારી વાત પણ કાંઈ કાળું કામ નથી એમાં શું છે કે તમને ખબર અમે હે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખી હા, બધી advertise વસ્તુના એડવર્ટાઈઝ કરી અમે ત્યાં અમારી એડવર્ટાઈઝ અમારા ઘણા ફોલોવર છે ને બધા અહીંયા આવે ને તમારે ત્યાં ખાય એટલે તમારા ગ્રાહકી વધી જાય હું વાત છે હા એટલે કાળા કામ નથી આ તમારોય ફાયદો ને અમારોય ફાયદો હા ખાલી એક ગોલો દેવાનો હે બે પણ તો હું આલી શકું એમાં હે? હા અરે તમે ફૂલ ફેમસ થઈ જાઓ તમારું નામ શું? મારું નામ રવીના રવીના ના સ્પેશિયલ ગોલા
જલિયાણ ગોલા હા પેલો નંબર એવો વિડીયો આપણે નાખ્યું ને સીધા સલમાન ખાન ખાવાય છે, શાહરુખ ખાન ખાવાય છે. જાજુ ફોન મોટી મોટી કરીમાં પછી આપણે ખાવા આવ્યા ઈ જ બરોબર છે. વેપાર કરવો હોય તો કેવું પડે. ઈ વાત તો છે. ગોલા કાંઈ ઘટે નહીં એવા તમે હા. બનાવજો. અરે અરે તમને નથી ખબર અહીંયા નહીં પણ આજુબાજુના ગામડામાં બધી જગ્યાએ તમે પૂછો જલિયાન ગોળાનું નામ છે. હા ઈ તમે પૂછતા પૂછતા અરે આ તો અહીંયા કઈ નથી રાતના ટાઈમે તમે જોવો ને ત્યાં તો અમારી રેકડીએ જગ્યા ન હોય ઊભી રહેવાની. શું વાત કરો તો તો આવી નહીં. જગ્યા ગળતી થઈ આ જાય. એક ગોલામાં બી કરી લેવું તમ તો હાલ છે કા આપણે હાલ ચાલ ચાલ ચાલ. પણ આ તો મેં મુહૂર્તનો બનાવ્યો હતો. એ મુહૂર્તનું જ અમારે ખાવું છે. હા એવું છે હા વાંધો નહીં 40 રૂપિયા દઈ દીજો. હા હે? આ ચાલી અમે થોડા વિડીયો દેવાના બનાવી વિડીયો બનાવી દીધો. તમારે હે ને 40 ના બદલે 40,000 કમાવશો તમે. એવું છે હા હાથી અમે વાત ખાઈ છે લઈ, ખામ. પછી અમને વિડીયો બનાવી દીધા. હા 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 અહીંયા જ છીએ અમે હો. અને આપણા ગોલા હાચીને ફોલોવર તો કે કેટલા હા ફોલોવર ની તમને કહેવાનું ભૂલાઈ ગયું. હા કેટલા છે એમાં મુહૂર્ત ના આઈડી બનાવીએ તમે કરી નાખશો તો એક થઈ જાય અમારે બોલો હો. આવજો હમણાં આવી પાછા. મુહૂર્તમાં આઈડી બનાવી છે તમે કરશો તો થઈ જાય એક મારા બેટા બી ચોકલેટ દઈ ગયા મને તો ખરા કેવા માણસ છે આમ નહીં તો આમ લૂંટવા જ બેઠા છે મારા દીકરા અરે રે એક તો હવારમાં કઈ ભોણી નથી થઈ નથી કાંઈ નહીં હે ભગવાન મને લાગે આ દુકાન મારી ખોલી નહીં પેલા જ બંધ કરવી પડશે ના ના એવો દિવસ હું આવવા જ નહીં દઉં હવે તો હું ધ્યાન રાખીને કામ કરીશ અને હોશિયારીથી કામ કરીશ કેવા હવે કોણ મારી પાસે થઈને લૂંટીને લઈ જાય છે